નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના વાગડ ફોલ્ટ લાઇન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી કચેરીના રેકોર્ડ મુજબ આજે સવારે 9:54 કલાકે ભચાઉના એકલ માતાજી મંદિર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। આ સ્થળ રાપરથી 27 કિલોમીટર દૂર આવેલું છે। આ પહેલા ગઈકાલે વહેલી સવારે રાપર નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જો કે બંને આંચકાની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી સ્થાનિક લોકોને કોઈ અસર જણાઈ નથી, પરંતુ સતત 2 દિવસથી નોંધાઈ રહેલા આંચકા સૂચવે છે કે જિલ્લાના ભૂગર્ભમાં હલચલ ચાલુ છે। કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ ઝોન 5માં આવે છે અને અહીં વારંવાર નાના મોટા આંચકા નોંધાતા રહે છે। સિસ્મોલોજી વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।